નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુરમાં માનસરોવર ફાટક પાસે શુક્રવારે સાંજે ગુમ થયેલી 2 વર્ષની બાળકીની 2 કલાકના શોધખોળના અંતે ઘરના થોડાક જ અંતરેથી લાશ મળતા બાવરી પરિવારમાં આક્રોશ વ્યાપી ગયો હતો. બાળકીને ઉઠાવી જઈને પટકીને હત્યા કરાઈ હોવાની શંકા સેવાઈ રહી છે. મૃતક અનિતાની માતા આરતીબેને જણાવ્યું હતું કે સાંજે 6 વાગે અનિતા સૂઈ ગઈ હતી. તપાસ કરતા ખબર પડી કે ઘરમાં તે નથી. આજુબાજુ શોધખોળ કરી પણ ન મળી. અમારા આજુબાજુના 15 થી 20 છોકરા સતત શોધખોળ કરી રહ્યા હતા. 300-400 મીટર દૂર અંધારામાં બાળકી મૃત હાલતમાં જોવા મળી હતી. અમે 108 ને બોલાવી હતી. હાલ સિવિલમાં લાવ્યા છીએ. ઘટના બનતા આજે પાલનપુર પોલીસ તુરંત સિવિલ હોસ્પિટલ દોડી આવી હતી અને તબીબો સાથે વાતચીત કરી હતી. ઉપરાંત બાળકીના મૃતદેહ પર ઈજાના નિશાન અંગેની નોંધ કરી હતી. મોતના કારણની તપાસ માટે બાળકીનું સીટી સ્કેન કરાવ્યું હતું. જોકે બાળકીને માથા પર ઈજા હોવાથી જમીન પર પટકીને મોતને ઘાટ ઉતારવામાં આવી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ મનાઈ રહ્યું છે. જેના પગલે બાવરીડેરા વિસ્તારની મહિલાઓએ રેલી સ્વરૂપે જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે દોડી આવી રજૂઆત કરી હતી.